ચોમાસામાં સરીસૃપ જેવા હવે શહેરમાં દેખાવાના શરૂ। માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક પાસે રોડ પરથી કોબ્રાનું રેસ્ક્યુ। કોબ્રા સાપ 1 કલાક સુધી રોડ પર બેઠો હતો। જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે એક કોબ્રા સાપ 1 કલાક સુધી રોડ વચ્ચે બેઠેલો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના વોલિયન્ટર્સ દ્વારા જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો, ઉકળાટ તથા સરીસૃપ જીવો કે જે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે તે તથા જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે। શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસાની સિઝનમાં મગર તો બીજી તરફ ઝેરી તથા બિનઝેરી પ્રકારના સાપ, કોબ્રા, વીંછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે। ત્યારે ગુરુવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે રોડની વચ્ચે એક ઝેરી કોબ્રા બેસી જતા અહીંથી પસાર થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। એકાદ કલાક સુધી રોડ વચ્ચે કોબ્રાની બેઠકથી રસ્તે પસાર થતા લોકો અટકી ગયા હતા। બનાવની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને થતાં સંસ્થાના કાર્યકરોએ આવી થોડીક જહેમત બાદ આ ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।